જીવન સતત યોગરૂપ બની રહે છે. એવી ભક્તિ સમર્પિત હૃદયનો યજ્ઞ પુરુષોત્તમને અર્પણ કરી પોતાને ઉર્ધ્વગતિ અર્પે છે. હજી જસ્ટ ધ બિગિનિંગ, ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. અને ઓમકારના મંત્ર ઉપર મીઠાડું કે છે કે એટલે શું? તો કે સ્થૂળ અને બાહ્યમાં પ્રગટતું દિવ્ય તત્વ. સ્થૂળ અને બાહ્ય, અહીંયા બધી બહાર પ્રગટતું તત્વ એટલે ઉ એટલે સૂક્ષ્મ અને અંતરમાં પ્રગટતું દિવ્ય તત્વ. એટલે બહાર પ્રગટતું દિવ્ય તત્વ, એટલે અંતરમાં પ્રગટતું દિવ્ય તત્વ, અને એટલે ગૂઢ એવી પરમ ચેતના સર્વશક્તિમાન પણામાં એટલે કે પ્રજ્ઞા રૂપે પ્રગટતું દિવ્ય તત્વ. એટલે ઓમની જેટલું ઓલું કરી આપણને બહાર દેખાય, આપણે અંદર દેખાય, અને આપણી બુદ્ધિ પ્રજ્ઞામાં પરિવર્તન થાય. આપણે હમણાં બુદ્ધિથી ચાલી આવી રહ્યા છીએ. આપણી બુદ્ધિને આપણે પ્રજ્ઞામાં પરિવર્તન કરવાનું છે. અને અહીં નહીં કે કોઈ અન્ય લોકમાં પરાત્પાર પ્રભુનો સાક્ષાત્કાર કરવાનો છે. આત્મામાં રહેલી અપૂર્ણ પ્રકૃતિથી તેની દિવ્ય પ્રકૃતિમાં વિકાસ કરવાનો છે. માનવ અને વિશ્વ સાથે એકતાની અનુભૂતિ કરવાની છે. અને છેલ્લે આપણે દુઃખી શું કામ થાય? આપણે દુઃખી શું કામ થાય? બહુ ફર્સ્ટ ક્લાસ રીતે શ્રી અરવિંદ સમજાવે છે. દ્વૈત ભાવમાં એટલે તું ને હું આપણે જુદા છે, ધેટ્સ ફેક્ટ. અને હું ને ભગવાન એ જુદા છે. એ તો આપણા ઇટ ઇઝ ઓવર અબવ લેવલ. પણ તું ને હું જુદા છીએ. આમાં એમ કે છે દ્વૈત ભાવમાં રત એટલે એબ્સોલ્યુટલી ઇન્વોલ્વ ઇટ. પ્રતિક્ષણ પ્રત્યક્ષ એવા નાશવત સંબંધોમાં પુરાયેલું. પ્રતિક્ષણ પ્રત્યક્ષ એવા નાશવંત સંબંધોમાં પુરાયેલું એવું આ પાર્થિવ જગત. માણસ એ બધી વસ્તુઓ પ્રત્યે આસક્ત રહે છે, ભગવાન તરફ નહીં. આ નાશવંત વસ્તુ, આ જગત, આ વસ્તુ, આ વ્યક્તિ, આ બંગલાઓ એ તરફ આકર્ષિત રહે છે. ત્યાં સુધી એ વસ્તુઓ કે વ્યક્તિઓના અજ્ઞાની કાર્યને પોતાના જીવનમાં નિયમ તરીકે સ્વીકારે છે. ભગવાન એને દેખાતો જ નથી. અને પરિણામે કલહ, દુઃખ અને શોકથી જીવન ભરેલું રહે છે. મુક્તિ માટે બહિર્મુખતામાંથી અંતર્મુખ થવું એ રાજવિદ્યાનો ધ્યેય છે. જ્યારે પોતાનામાં રહેલા ગુપ્ત પ્રભુનું ઉર્ત ચેતનામાં સ્થિર થશે ત્યારે જ જગતમાં માત્ર આનંદ અને આનંદ જ છે, બીજું કાંઈ નથી. આપણી નિર્બળતા સ્ખલનોનો પાપનો રૂપાંતર થઈ જાય છે અને સર્વનો પ્રેમપૂર્વક સ્વીકાર કરીએ છીએ. આપણી સમગ્ર જાતને સંપૂર્ણપણે એક યોગની ક્રિયા તરીકે ઈશ્વર તરફ દોરવી દિવ્ય પ્રેમ અને ભક્તિ વિશે ગીતાનો આ બોધ છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગો નામ નવમોऽધ્યાય. इति श्रीकृष्णार्पणमस्तु. इति श्रीकृष्णार्पणमस्तु. इति श्रीकृष्णार्पणमस्तु. અને હવે આપણે નાસ્તો કરવાનો છે. તો નાસ્તો કરીએ તો આપણે એક ખાલી નાનો શ્લોક